સવાલ એ છે કે શું હું નવી લોનની એપ્લિકેશન કરીશ કે પછી મને પેલું ક્રેડિટ કાર્ડ ગમે છે, ક્રેડિટ કાર્ડની એપ્લિકેશન કરીશ તો એના લીધે મારો સિબિલ સ્કોર ખરાબ થશે કે પછી હું મારો સિબિલ સ્કોર ઘડીએ ઘડીએ ચેક કરતો રહીશ તો મારો સિબિલ સ્કોર ખરાબ થશે? બંનેનો જવાબ મારી પાસે છે અને તમે બી જાણવા માંગતા હોય તેના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજો ઠક્કર. હવે કેવી રિક્વેસ્ટ આપણા સિબિલ સ્કોરને અસર કરે ને કેવી રિક્વેસ્ટ આપણા સિબિલ સ્કોરને અસર ના કરે ને એના માટે મારે તમને હાર્ડ ઇન્ક્વાયરી અને સોફ્ટ ઇન્ક્વાયરી આ બંનેની તફાવત સમજાવવી પડશે. હાર્ડ ઇન્ક્વાયરી ક્યારે હોય? જ્યારે માની લો આપણે અગર લોન અપ્લાય કરવી છે કે પછી આપણે કોઈ બી લોનનું એક્સટેન્શન જોઈએ છે તો પછી જે બેંક કે એનબીએફસી જે આપણે લેન્ડર છે ને એ આપણા સિબિલ સ્કોરમાં તપાસ કરશે કે શું આપણે લોન લેવા માટે લાયક છે કે નહીં. આપણી ક્રેડિટ હિસ્ટ્રી જોશે, સિબિલ સ્કોર આખો સ્ટડી કરશે અને પછી નક્કી કરશે કે આપણને આ લોન મળી શકશે કે નહીં. હવે એ જે ઇન્ક્વાયરી લેન્ડર કરશે ને એ એક ઓથોરાઇઝડ ઇન્ક્વાયરી હશે, એટલે આપણે મંજૂરી આપીશું તો જ એ આપણા વતી આવી ઇન્ક્વાયરી કરી શકશે. અને હાર્ડ ઇન્ક્વાયરી શેના માટે હોય? નવી લોન માટે, નવા ક્રેડિટ કાર્ડ માટે અગર ઇન્ક્વાયરી કરી છે તો, કે પછી કોઈ બી ચાલુ લોન છે એના એક્સટેન્શન માટે. હાર્ડ ઇન્ક્વાયરી જો આપણા સિબિલમાં થાય છે તો 5 થી 10 પોઈન્ટ આપણો સિબિલ સ્કોર પડી શકે છે, પણ આ ટેમ્પરરી હોય છે. થોડા સમયમાં લોન પાસ થઈ જાય તો પછી આ પાછું હટી જાય છે. ઘણા કેસીસમાં 2 વર્ષ સુધી આ હાર્ડ ઇન્ક્વાયરીનો જે પોઈન્ટ્સ કપાયા છે એ 2 વર્ષ સુધી રહે છે. હવે માની લો કોઈ પણ વ્યક્તિ મલ્ટિપલ હાર્ડ ઇન્ક્વાયરી કરે, એટલે મેં ક્રેડિટ કાર્ડ બી અપ્લાય કરી દીધું, લોન બી અપ્લાય કરી દીધી, કોઈ બી એક ચાલુ લોન છે એ એક્સટેન્શન અપ્લાય કરી દીધું, તો એક સાથે બહુ બધી હાર્ડ ઇન્ક્વાયરી થશે ને તો આપણો સિબિલ સ્કોર તો ખરાબ થશે જ થશે. લેન્ડર્સ એટલે જે બેંક્સ છે જે ચેક કરી રહ્યા છે એમને એવું લાગશે કે ભાઈ આ ભાઈને પૈસાની સખત જરૂરત છે. અને એમાં વસ્તુ તો તમે સમજો છો ને, જેને પૈસાની સખત જરૂરત હોય ને એવા વ્યક્તિઓને લોન ઇઝીલી નથી મળતી, અને મળે તો વ્યાજદર ઊંચો હોય છે કારણ કે પૈસાની જરૂરત ત્યારે જ હોય જ્યારે ચૂકવણી નથી કરી શકવાની. હવે અહીંયા આપણે સોફ્ટ ઇન્ક્વાયરી ઉપર. સોફ્ટ ઇન્ક્વાયરી એટલે આપણે આપણો સિબિલ સ્કોર ચેક કર્યો કે પછી આપણા અકાઉન્ટમાં કેટલી પ્રી અપ્રુવ્ડ બેલેન્સ છે. એટલે અત્યારે બધા એપ નથી કહેતા આપણને કે તમારો આટલો લોન તમને તરત આપી દઈશું, પર્સનલ લોન. કોઈ પણ એપ, એટલે પ્રાઇવેટ કંપનીના ફાસ્ટેગનું એપ છે એ એપે બી મને મેસેજ કર્યો કે તમને આટલી લોન મળી શકે છે, તમને જોઈતી હોય તો 5 મિનિટમાં તમારા ખાતામાં ડિસ્બર્સ થઈ જશે. આ એ એટલે કરી શકે કારણ કે આપણા પાન કાર્ડનું ડેટા એમની પાસે છે અને ઓથોરાઇઝેશન વગર એ ચેક કરી શકે કે આપણા અકાઉન્ટમાં, આપણા પાન કાર્ડમાં પ્રી અપ્રુવ્ડ લોનની લિમિટ કેટલી છે. અને આવી સોફ્ટ ઇન્ક્વાયરીથી આપણો સિબિલ સ્કોર ખરાબ નથી થતો. હા, આપણે ચેક કરી શકીએ, આપણા સિબિલ સ્કોરમાં આપણને સ્ટેટમેન્ટમાં દેખાય કે આવી સોફ્ટ ઇન્ક્વાયરી થઈ હતી, પણ ઘણા ટાઈમ ટેમ્પરરી હોય છે અને આવી સોફ્ટ ઇન્ક્વાયરી જતી પણ રહે છે. આશા રાખું છું આ વિડીયોમાં તમને ખબર પડી ગઈ હશે કે આપણે ક્રેડિટ સ્કોર ચેક કરીએ એનાથી આપણો સિબિલ સ્કોર ઓછો નથી થતો. આવી માહિતી જોવી ગમે છે તો એક વાત કહું, જોતા રહેજો VTV Gujarati.com પર. આપણે ફરી મળીશું.